આજે વાત કરશું કે જગતમાં સાધનાથી કઈ કઈ સિદ્ધિઓ મેળવી શકાય. તો હું સાધનાથી મેળવી શકાતી સિદ્ધિઓ વિશે કહું છું. સાધના સિદ્ધિઓના ભિન્ન ભિન્ન પ્રકારના વર્ણનો અનેક પુસ્તકોમાં પણ છે, પણ મુખ્ય 6 જાતની સાધનાઓ છે. પરાશક્તિ, જે પરમ જ્યોતિ સ્વરૂપ તન્મય શકાય છે. જ્ઞાન શક્તિ, પરમ જ્ઞાન મેળવી અને ત્રિલોક જ્ઞાની પણ થઈ શકાય છે. ઈચ્છા શક્તિ, સત્વગુણ વૃદ્ધિ બાદ બાહ્ય અને અંતરમાં સમાન ભાવથી શાંતિ અને લોકહિત કાર્ય કરી શકાય છે. ક્રિયા શક્તિ, એ ત્રીજી શક્તિ બાદ એકાગ્રતા, જ્ઞાન યોગી સામાન સાત્વિક અને ધાર્મિક ક્રિયા શક્તિ મેળવી શકાય છે. પછી કુંડલીની શક્તિ, તો આત્માનું જ્ઞાન, યોગ સાધના અને આત્માની ગતિ ઉપર કાબુ મેળવી શકાય છે. માતૃકા શક્તિ, શબ્દ વાક્ય બીજ જ્ઞાન મંત્રમાં ઉચ્ચમાં ઉચ્ચ અને શ્રેષ્ઠ શક્તિ ગણાય છે. તો આ પ્રકારની સાધક સિદ્ધિઓ મેળવી શકે છે. જય શ્રી કૃષ્ણ.